નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, 30 વર્ષ પછી રક્ષાબંધન પર બનવા જઈ રહ્યો છે એક દુર્લભ સંયોગ। આ 3 રાશિઓ પર થશે શનિદેવ મહેરબાન। પ્રગતિની સાથે આર્થિક લાભની શક્યતાઓ। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 30 વર્ષ પછી એક દુર્લભ સંયોગ બની રહ્યો છે। રક્ષાબંધન પર થશે આ 3 રાશિઓ પર શનિદેવ મહેરબાન થશે। હા મિત્રો, 3 રાશિઓ માટે ખુલશે પ્રગતિના નવા રસ્તા અને શનિદેવની કૃપાથી આ રાશિઓ ધનવાન બનશે અને તેમનો સુવર્ણકાળ શરૂ થશે। મિત્રો, આ વખતે ખાસ વાત એ છે કે આ વખતે સાવન મહિનાની શરૂઆત અને અંત બંને સોમવારના દિવસથી થઈ રહી છે। આ સિવાય ગ્રહો અને નક્ષત્રોના હિસાબે સાવન મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે અને આ દિવસે ભગવાન શિવની સાથે સાથે શનિદેવની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થશે। આ સંયોગ ઘણા વર્ષો પછી રક્ષાબંધન પર બનવા જઈ રહ્યો છે। તો મિત્રો, તમે બધાએ આ વિડિયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જોવો, કારણ કે આ ત્રણેય રાશિના લોકો માટે આ વિડિયો ખૂબ જ ખાસ બનવાનો છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે હિન્દી કેલેન્ડર મુજબ રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે સાવન મહિનાની કૃષ્ણ પક્ષની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે। રક્ષાબંધન એ સાવન મહિનાનો છેલ્લો દિવસ છે જે ભગવાન શિવને વિશેષ પ્રિય છે। શ્રાવણ માસમાં વિશેષ રીતે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને અનેક પ્રકારના જ્યોતિષીય ઉપાયો કરવામાં આવે છે। આ વખતે સાવન મહિનાની શરૂઆત અને અંત બંને સોમવારના દિવસથી થઈ રહી છે। આ સિવાય ગ્રહો અને નક્ષત્રોના હિસાબે પણ સાવન મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે। 9 ઓગસ્ટના રોજ સાવન મહિનાની સમાપ્તિ થશે અને આ દિવસે તમને શનિદેવની વિશેષ કૃપા પણ મળશે। હા મિત્રો, આ વર્ષે રક્ષાબંધન પર વૈદિક અનુસાર ખૂબ જ શુભ અને દુર્લભ સંયોગ થશે। જ્યોતિષ મુજબ 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર ચંદ્રનો ઉદય થશે અને શનિનો સંયોગ જોવા મળશે, જે શનિદેવની સાથે ભગવાન ભોલેનાથના વિશેષ આશીર્વાદ લાવશે। તમને જણાવી દઈએ કે 22 જુલાઈ સોમવારના રોજ સાવન મહિનાની શરૂઆત થઈ હતી અને આ દિવસે ચંદ્ર શનિની રાશિ મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો હતો અને હવે સોમવારે સાવન મહિનો પણ સમાપ્ત થશે, જેમાં ચંદ્ર શનિની રાશિમાં રહેશે। કુંભ રાશિ આ રીતે સાવનના આરંભ અને અંતમાં એક દુર્લભ સંયોગ બનશે। આ રીતે રક્ષાબંધન એ સાવનનો છેલ્લો દિવસ હશે, જેમાં શનિદેવની સાથે તમને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પણ મળશે। ચાલો જાણીએ રક્ષાબંધન પર કઈ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે। તો દોસ્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભોલેનાથ અને શનિદેવની કૃપા હંમેશા તમારા ઘર અને પરિવારમાં રહે, તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। કોમેન્ટમાં સાચા મનથી જય ભોલેનાથ બોલો। બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો, જેથી તમારા પરિવાર પર હંમેશા ભોલેનાથ અને શનિદેવની કૃપા બની રહે અને તમારા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો અંત આવે। તે નસીબદાર રાશિ ચિહ્નો વિશે। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિના લોકો, અમે તમને જણાવીએ કે 30 વર્ષ પછી રક્ષાબંધનનો તહેવાર મેષ રાશિના લોકોના જીવનમાં એક સારા સમાચાર લઈને આવ્યો છે। હા મિત્રો, ભોલેનાથ તમને પસંદ આવ્યા છે। તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે। તમારા બધા કામ લાંબા સમયથી પેન્ડિંગ હતા તે કાર્ય 19મી ઓગસ્ટ એટલે કે સાવન પૂર્ણિમાના દિવસે શરૂ થશે। મેષ રાશિના લોકો તમને જણાવવા માંગે છે કે તમે જે પણ કામ કરશો તે તમારા મહાદેવ અને શનિદેવના આશીર્વાદથી સફળતાપૂર્વક પૂર્ણ થશે। મેષ આ તમારી આજીવિકામાં વધારો કરશે। સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે। હા મિત્રો, તમારા પરિવાર સાથે તમારા સંબંધો સારા રહેશે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો ભોલેનાથ અને શનિદેવની કૃપાથી તમારું સપનું પૂરું થઈ શકે છે।
તે જ સમયે ભોલેનાથ અને શનિદેવના આશીર્વાદથી બાળકો તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે જ સમયે મેષ રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત હવે તમને લાભ આપશે. તમને જણાવી દઈએ કે તમારા ગુરુની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ, નાણાકીય લાભ અને મોટી સફળતા મળવાની છે. હા મિત્રો, તમને તમારા કરિયરમાં સફળતા મળશે. તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે. સાવન પૂર્ણિમાના દિવસે તમારા પ્રિય ભગવાનની વિશેષ કૃપા તમારા પર હોય છે, જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે તમામ સમસ્યાઓ દૂર થશે. સાથે જ વર્ષોથી પેન્ડિંગ રહેલા તમામ કામો પણ દૂર થશે. હવે તમારા માટે તે કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. અમે તમને જણાવીએ કે મેષ રાશિના લોકો પર ભગવાન શિવ અને શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે. તમે દિવસે બમણી અને રાતે 4 ગણી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. તો હવે તારી સફળતાનો ઝંડો ફરકાવશે, જેથી દુનિયા હવે તારી કીર્તિ જોશે. સાવન પૂર્ણિમાના દિવસે ગુરુના આશીર્વાદથી તમને ગુરુની કૃપા પ્રાપ્ત થશે એમ કહેવું ખોટું નહીં હોય. હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે. તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. તમારું વૈવાહિક જીવન સુખી રહેશે અને તમને તે ગમશે. આ સમય દરમિયાન તમને તમારા રોકાણોમાંથી નફો મળશે અને આ સમય દરમિયાન તમે શેરબજારની અટકળો અને લોટરીમાંથી પણ નફો મેળવી શકો છો. આ સાથે તમારી આવક અને નફો પણ વધશે. સાવન પૂર્ણિમાના દિવસે તમારે તમારા માતાપિતા, મિત્રોના આશીર્વાદ અવશ્ય લો. તમને ભગવાન શિવ અને શનિદેવના આશીર્વાદ મળશે. નંબર 2, સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને કહો કે સિંહ રાશિના લોકો માટે રક્ષાબંધનનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. 30 વર્ષ પછી સોમવારે એટલે કે રક્ષાબંધનના દિવસે સિંહ રાશિના લોકો માટે ખાસ રહેશે. કેટલાક શુભ કાર્યો પ્રાપ્ત થાય. 19મી ઓગસ્ટ ખૂબ જ શુભ દિવસ રહેશે. આ રાશિના લોકોના લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. સાથે જ તમને જણાવી દઈએ કે ભોલેશંકર અને શનિદેવના આશીર્વાદથી તમને જીવનમાં સારા પરિણામ મળશે. આ સાથે જ તમારા બધા બગડેલા કામ પણ આ સમયે પૂર્ણ થવાના છે. આના કારણે ભોલે શંકર અને શનિદેવના આશીર્વાદથી તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે. સિંહ રાશિના લોકો પર રક્ષાબંધનનો દિવસ સારો પ્રભાવ પાડશે. દરેક મોરચે સફળ થાઓ. ઉદ્યોગ અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય સારો રહેશે. સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભોલેશંકર અને શનિના આશીર્વાદથી તમને જલ્દી સારા સમાચાર મળવાની સંભાવના છે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે. તમને જણાવી દઈએ કે તમે કરેલી મહેનતનું ફળ તમને મળશે, જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે. ચાલો તમને જણાવી દઈએ કે ભોલેશંકર અને શનિદેવના આશીર્વાદથી તમારા બધા પેન્ડિંગ કામ હવે સમયસર પૂરા થશે. ચાલો તમને જણાવીએ કે 19 ઓગસ્ટના શુભ અવસર પર તમને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. સાથે જ અમે તમને જણાવી દઈએ કે તમે દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદથી ધન્ય છો અને ભોલેશંકર અને શનિદેવના આશીર્વાદથી તમે પૈસાને લઈને જે પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તે દૂર થઈ જશે અને તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે. 19 ઓગસ્ટના રોજ તમને આખો દિવસ સારા સમાચાર મળશે. તેની સાથે ધનમાં વધારો થશે અને પરિવાર સાથે સારો સમય પસાર થશે. ભગવાનની કૃપાથી તમે ધન સંચય કરવામાં સફળ થઈ શકો છો. આની મદદથી તમે વાહન, પ્રોપર્ટી કે પ્લોટ ખરીદી શકો છો. નોકરી કરતા લોકોને પણ ઘણો ફાયદો થવાનો છે. તમને લાંબા સમયથી પેન્ડિંગ સ્ટોક, ડીલ અથવા પ્રોજેક્ટ મળી શકે છે. આવી સ્થિતિમાં તમે ભવિષ્યમાં તેનાથી ઘણો ફાયદો મેળવી શકો છો.
તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. આ સાથે સ્વાસ્થ્ય પણ સારું રહેશે. સાથે જ તમને જણાવી દઈએ કે સાવન પૂર્ણિમાના દિવસે ભોલેશંકર અને શનિદેવના આશીર્વાદથી તમને કેટલાક સારા સમાચાર મળવાની સંભાવના છે. નંબર 3, કુંભ રાશિના લોકો. અમે તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ રક્ષાબંધનના દિવસે શનિ અને ચંદ્ર તમારા ઉર્ધ્વ ગૃહમાં રહેશે. કુંભ રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. આવી સ્થિતિમાં કુંભ રાશિના લોકો પર સકારાત્મક અસર જોવા મળશે. હા મિત્રો, ચાલો તમને એ પણ જણાવીએ કે કુંભ રાશિના લોકોને શનિદેવ અને મહાદેવની કૃપાનો અદ્ભુત લાભ મળશે. તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે. તમને જણાવી દઈએ કે આ સાથે તમારી આવકમાં વધારો થશે. તમારું રોકાણ ગમે તે હોય બધા અટકેલા કાર્યો પૂર્ણ થશે અને આ સમયે તમને અપાર સંપત્તિ પ્રાપ્ત થશે. તે જ સમયે કુંભ રાશિના લોકોને ભગવાન શિવ અને શનિદેવની કૃપાથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે. કુંભ રાશિ, તમારી બેગ ખુશીઓથી ભરાઈ જશે. શનિદેવના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે. કુંભ રાશિના જાતકોને જણાવો કે તમારા બધા અધૂરા કામો પૂરા થશે. પરિવારમાં કોઈ શુભ કાર્યની તક મળશે. નોકરિયાત લોકો માટે અઠવાડિયું સારું રહેશે. કોઈ ખાસ કામ માટે તમારી પસંદગી થઈ શકે છે. આવનારો સમય તમારા માટે સારો રહેશે. તમે તમારા જીવનસાથીના પ્રભાવને કારણે અઠવાડિયે કોઈ મોટા કામમાં સફળતા પ્રાપ્ત કરશો. વેપારમાં લાભ થવાની સંભાવના છે. તમે નવું કાર્ય શરૂ કરી શકો છો. તે જ સમયે તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત જણાશો. બાકી રહેલા કામ પૂરા થશે અને કોઈ ખાસ કામ માટે તમારે લાંબી યાત્રા પર જવું પડી શકે છે. તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો. આર્થિક રીતે તમને તમારા સાસરિયાઓ તરફથી ઘણી મદદ મળી શકે છે. તમારા ઘરે નવા મહેમાન આવી શકે છે. તમે તમારા પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરવાના છો. મિત્રો, તમે આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને સમયને સરવા ન દો. તો મિત્રો, આ 3 ભાગ્યશાળી હતા જેમને રક્ષાબંધનના દિવસે મહાદેવ અને શનિદેવના આશીર્વાદ મળવાના છે. તમને વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. વિડીયો લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો, જેથી કરીને તમને શનિદેવના આશીર્વાદ સીધા જ પ્રાપ્ત થાય અને તમારી બધી પરેશાનીઓ, દુઃખ, પીડા અને સમસ્યાઓ શનિદેવની કૃપાથી દૂર થઈ શકે. આભાર.